સમાચાર કે જ્યાં મેઘરજમાંથી બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો। ધનીવાડા પાસેથી મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો। વપરાયેલા ઝેરી ઇન્જેક્શન અને સિરિન્જ પણ મળી આવી છે। જાહેર રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિકોમાં ભારોભાર રોષ છે અને આ પહેલી વખત આ પ્રકારના બનાવ નથી બન્યા। આ પ્રકારના બનાવ પહેલા પણ બન્યા છે કે જ્યાં મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી દેવામાં આવે છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે, ત્યારે જાહેર રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મેઘરજમાંથી કે જ્યાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે અને ધનીવાડા પાસેથી જ મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગત આપી રહ્યા છે। અવનીશ, પૂરી વિગત। પ્રકારે આ બાયોવેસ્ટ જે છે તે જાહેરમાં રસ્તાની આસપાસમાં ફેંકવામાં આવે છે, તેને લઈને સ્થાનિકોમાં એક પ્રકારે રોષ ફેલાયો છે। મેઘરજ વિસ્તારમાં ધનીવાડા પાસે આ મોટી માત્રામાં વેસ્ટ મળી આવ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। જે આસપાસની હોસ્પિટલો છે તે અંતરિયાળ વિસ્તારની અંદર કેટલીક જગ્યાએ છૂટું આ બાયોવેસ્ટ ફેંકી દેતા હોય છે ને તેને લઈને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ આ વારંવાર થતું હોય છે અને તેના કારણે લોકોમાં એક પ્રકારે રોગચાળો ફેલાય તે પ્રકારનો ભય ફેલાતો હોય છે, જેના કારણે હવે સ્થાનિક આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા પણ આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠવા પામી છે। બિલકુલ આભાર અવનીશ। તો લોકોના આરોગ્ય સાથે આ રીતસરના ચેડા જ છે, લોકોને પણ ભય સતાવી રહ્યો છે।